નમસ્કાર દર્શક મિત્રો, અમારા ખાસ કાર્યક્રમ જય જગન્નાથ માહુરેશમાં આપનું સ્વાગત કરું છું. 140મી રથયાત્રા શ્રી કૃષ્ણ ભગવાન પોતાના ભાઈ બહેનની સાથે અત્યારે નગરચર્યાએ નીકળ્યા છે અને મોસાળ પક્ષ સરસપુરમાં પહોંચ્યા છે. મહત્વની બાબત એ છે કે જ્યારે પણ આપણે શરૂઆતમાં જ્યારે આપણે ભગવાનના ભક્તો જ્યારે શ્રી કૃષ્ણની જેમ જ્યારે મોસાળમાં જતા હોય છે ત્યારે મામા ભાણેજના આગતા સ્વાગતામાં કોઈ જ કમી નથી રાખતા. ખૂબ જ ખુશીથી ખૂબ જ ઉમંગભેર જે પ્રકારે આગતા સ્વાગતા થતી હોય તો આ તો પછી ભગવાન શ્રી કૃષ્ણ છે. તે પોતાના મોસાળ પક્ષમાં પહોંચ્યા છે તો ત્યાં તેમની આગતા સ્વાગતા કેવી થશે તે હવે જોવાનું છે. અને બીજી મહત્વની બાબત કે 140મી રથયાત્રામાં જ્યારે પણ દર વર્ષે રથયાત્રા નીકળે છે ત્યારે મહત્વની બાબત અને એક આકર્ષણનું કેન્દ્ર બની રહેતું હોય છે. અત્યારે શ્રી કૃષ્ણ ભગવાન બલરામ અને સુભદ્રાની સાથે નગરચર્યાએ નીકળ્યા છે. આપણે તેની જ વિશે આગળ આપણે વાત કરવાના છીએ અને તેના માટે જ અહીંયા આગળ વાત કરવા માટે અને શ્રી કૃષ્ણની લીલાઓ શ્રી કૃષ્ણની જે કલાઓ હતી તેના વિશે ખાસ કરીને વિશેષ પ્રસ્તુતિ આપવા માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દર્શના ઠક્કર, હેતલ રાવલ અને નમ્રતા શોધન. તો આપ ત્રણેયનું સ્વાગત છે. મારા બાલ ગોવિંદાજી મારે ઘેર આવોજી, મારા બાલ ગોવિંદાજી મારે ઘેર રમવા આવોજી. બલરામ સુભદ્રાજી મારે ઘેર રમવા આવોજી, બલરામ સુભદ્રાજી મારે ઘર રમવા આવોજી. મારા બાલ ગોવિંદાજી મારે ઘેર રમવા આવોજી, મારા બાલ ગોવિંદાજી મારે ઘર રમવા આવોજી.
વાહ, મારે ઘેર રમવા આવો જી. જય જગન્નાથ અને જય રણછોડના નારા સાથે અમદાવાદના રસ્તા ઉપર આજે જેટલું માનવ મહેરામણ છે તે આપણી સંસ્કૃતિની એક સરસ મજાની ગરિમા સૂચવે. આમ તો આપણે સૌ અત્યારે ગૂગલ મેપ અને નેવિગેશનમાં જીવીએ છીએ. ઈશ્વર પણ આજે જ્યારે નગર યાત્રાએ નીકળે ત્યારે કેટલા લોકો આ બધું એક બાજુ મૂકી અને એ રથની સાથે છે. સમય અત્યારે એવો છે કે જ્યારે ગિયરવાળી ગાડીને બાજુએ મૂકીને ઓટોમેટિક કારની માંગ વધી રહી છે અને નેવિગેશન વગર તો હવે આપણે ક્યાંય પોળ ગલીના નાકે કોઈને પૂછતાય નથી કે અહીં પહોંચવા શું કરાય. પણ આ જિંદગીનો રથ એ ક્યારેક એવી દિશાએ પહોંચે ને કે જ્યાં આપણને પૂછવાનું મન થાય કે આ મેં તો ધાર્યું નહોતું. કેટલી વાર આપણે ઈચ્છીએ એવા પરિણામ અર્થે બધું જ પ્લાનિંગ કર્યા પછી જો એમ ન થાય તો શું? ત્યારે આપણને થાય કે આ નેવિગેશનમાં મેં ગોઠવેલું સ્થળ બદલાઈ કેમ ગયું? આ રથયાત્રા તો 140 વર્ષથી લગભગ એક જ પથ પર ચાલે છે. આપણા જીવનનું એવું નથી. એ તો દરેક 4 રસ્તે ક્યાંક ને ક્યાંક વળાંકો પર અટવાય અને પછી રસ્તો બદલાતો હોય એવી અનુભૂતિ આપણને બધાને થતી હોય. આવી અનુભૂતિ વારંવાર થાય ને ત્યારે એક પ્રશ્ન ઉઠે કે હરી, તું ગાડું મારું ક્યાં લઈ જાય? આ ગાડું શબ્દ આમ તો ખોટો છે કારણ કે આપણે ગાડીઓના જમાનામાં છીએ, પણ આજે વાત રથની છે તો ચાલો હરીનું ગાડું ક્યાં કેમ ક્યારે લઈ જાય એ પણ આપણે નમ્રતાબેન પાસેથી સાંભળવું છે. કાઈ ન જાણું વાલા, કાઈ ન જાણું રે, કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન જાણું. હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાઈ ન કાંઈ ન જાણું. આ જાણવું ને એ જ સૌથી વધારે અગત્યનું છે જિંદગીમાં. આજે રવિવારની રજા છે ને, રથયાત્રાના આનંદોત્સવને જે દર્શક મિત્રો ટીવી સ્ક્રીન સામે સાક્ષી ભાવથી માણી રહ્યા છે એ બધાને જય શ્રી કૃષ્ણ. આ હરીનું ગાડું ક્યાં લઈ જાય વાળો પ્રશ્ન ત્યારે ન થાય જ્યારે સ્વીકાર જિંદગીમાં ઉમેરાય કે જે રસ્તે હરિએ એ ગાડું મોકલ્યું ને આપણી જિંદગીને પથ આપ્યો એ કદાચ આપણા કરતાં એને વધારે જ ખબર છે. એટલે ડિવાઇન નેવિગેશન જેવી પણ કોઈક સિસ્ટમ હોય
એ નવી પેઢીને પણ ત્યારે સમજાય જ્યારે ભગવાન ટીવી રિમોટથી ચેનલ બદલાય ને એમ આપણી જિંદગીનો પથ બદલતા હોય. આ ગાડી, ગાડું અને પછી કાર, રેલી જેવા શબ્દોથી અત્યારે બાળકો ઉછરી રહ્યા છે. ત્યારે આવા સાંસ્કૃતિક ઉત્સવો શહેરમાં ઉજવાય એ પણ બહુ જ આવશ્યક હોય. આમ તો આપણે ગાડી સંદર્ભે હંમેશા હિટ એન્ડ રન કેસના છાપા જેટલું જ વધારે ચર્ચામાં લેતા હોઈએ છીએ. ગાડું બાળકોએ જોયું નથી અને કાર સાથે કાર રેલીની ખબર હોય. અને હવે તો આજકાલ આપણા શહેરમાં બહુ બધી જાત જાતની મેરેથોનની ખબર હોય. આજે એવું કહી શકાય કે આજે જગન્નાથજી પણ એક મેરેથોન જેવી દોડ માટે બહુ બધાને લઈને નગર યાત્રાએ નીકળ્યા છે. વાત આજે રથની છે ને રથયાત્રાની છે. ને આ રથના પૈડા સાથેની આખી વાત આગળના ગીતમાંથી જેમ મળ્યું એમ કે સંતુલિત અને સમગતિથી ચાલતી કોઈ પણ યાત્રા એ સારી રીતે ક્યાંક પહોંચી શકે. એક એવું મસ્તીનું ગીત સાંભળવું છે જેમાં પૈડા, 4 પૈડાના રથની વાત છે. આ બધી ઉજવણી આજે જે થઈ રહી હશે ને એ પણ એક કર્મયોગના મેરેથોન જેવી હશે, જેમાં કેટલા સ્વયંસેવકો ઘણા દિવસોથી અહીં કામ કરી રહ્યા હશે. ત્યારે આજે આ સફળતાપૂર્વક ધર્મ, ઉંમર જેવા કેટલા ભેદભાવને ત્યજીને સૌ એક સાથે આજે યાત્રા પર છે. તો ચાલો આપણે 4 પૈડાના રથને સૂરથી નિહાળવો છે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે રે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે રે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારે મેવાડ શહેરમાં જાવું છે. મારે મેવાડ શહેરમાં જાવું છે. મારે શ્રીજી બાવાને મળવું છે. મારે શ્રીજી બાવાને મળવું છે. ખોલો 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 શ્રીજી બાવા દ્વાર દર્શન કરવા છે. ખોલો ખોલો શ્રીજી બાવા દ્વાર દર્શન કરવા છે. મથુરા શહેરમાં જાવું છે. મારે મથુરા શહેરમાં જાવું છે. મારે મહારાણી માને મળવું છે. મારે મહારાણી માને મળવું છે. ખોલો 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 મહારાણી માં દ્વાર યમુના પાન કરવા છે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારે ચંપારણ શહેરમાં જાવું છે. મારે ચંપારણ શહેરમાં જાવું છે. મારે મહાપ્રભુજીને મળવું છે. મારે મહાપ્રભુજીને મળવું છે. મારે ચંપારણ શહેરમાં જાવું છે. મારે ચંપારણ શહેરમાં જાવું છે. મારે મહાપ્રભુજીને મળવું છે. મારે મહાપ્રભુજીને મળવું છે. ખોલો 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 મહાપ્રભુજી દ્વાર ધારીજી ભરવા છે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારે જતીપુરામાં જાવું છે. મારે જતીપુરામાં જાવું છે. મારે ગિરિરાજજીને મળવું છે. મારે ગિરિરાજજીને મળવું છે. ખોલો 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 ગિરિરાજજી દ્વાર પરિક્રમા કરવી છે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે છે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી ગમકે રે. મારો 4 પૈડાનો રથ ઘૂઘરી
આ રથ અને કૃષ્ણ એની જ્યારે વાત કરતા હોઈએ ને તો પરિકલ્પનામાં ક્યાંક યુદ્ધ મેદાનનો પણ રથ દેખાય જ્યાં અર્જુનના સારથી તરીકે કૃષ્ણ હોય. આ કૃષ્ણને સાંપ્રત સમયમાં જોવામાં આવે ને તો એમ લાગે કે આપણા જીવનમાં પણ એક કૃષ્ણ જેવો મિત્ર હોવો જોઈએ કે જે તમને સત્ય માટે યુદ્ધ લડતા શીખવાડે, અને એક મિત્ર કર્ણ જેવો જોઈએ જે તમે સાવ ખોટા હો ને ત્યારે પણ તમારા વતી યુદ્ધ લડી આવે. આ મૈત્રી આજના સમયમાં કૃષ્ણ સુદામા જેવી બહુ અઘરી હોય, પણ એ જ વખતે અર્જુનનો વિષાદ યોગ પણ યાદ આવે અને કહે છે કે વિષાદ વલોવાય ને ત્યારે એમાંથી ભજન બહાર આવે. વિષાદ યોગ એ જીવનનો પણ એક બહુ જરૂરી તબક્કો છે. વિષાદ યોગ હોય ને ત્યારે જ આપણને ઈશ્વરની અનુભૂતિની મોકળાશ મળે, અને તે સમયે આપણે આપણા હૃદયના ધબકાર સાથે, લોહીના લયમાં અને સતત ઉર્જાના સંચારમાં ઈશ્વરની દિવ્ય હાજરીને અનુભવી શકીએ. સામાન્યતઃ રીતે તહેવારોમાં અને આમ પણ દરરોજની જિંદગીમાં આપણે ઈશ્વરને મંદિરોમાં શોધતા હોઈએ છીએ અને ભૂલી જતા હોઈએ કે એ તો આપણી અંદર પણ બિરાજે છે. આવા આપણી અંદર બિરાજતા શ્રીનાથજીને મળવું છે એક બહુ પ્રચલિત રચના સાથે. कृष्ण है श्रद्धा, कृष्ण है भक्ति, कृष्ण है विश्वास, कृष्ण का बंदे सुमिरन कर ले, कृष्ण है तेरे पास. कृष्ण है श्रद्धा, कृष्ण है भक्ति, कृष्ण है विश्वास, कृष्ण है श्रद्धा, कृष्ण है भक्ति, कृष्ण है विश्वास, कृष्ण का बंदे सुमिरन कर ले, कृष्ण है तेरे पास.
कृष्णा ही है विश्ववास। तू ही मेरी धड़कन है, तू ही मेरी सरगम है। तू ही मेरी धड़कन है, तू ही मेरी सरगम है। वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह। वाह कृष्ण वाह वाह। तू जीवन की ज्योति है, तू मेरी संस्कृति है। तू जीवन की ज्योति है, तू मेरी संस्कृति है। तू जीवन की शक्ति है, तू ही मेरी भक्ति है। तू जीवन की शक्ति है, तू ही मेरी भक्ति है। वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह। वाह कृष्ण वाह वाह। तू जीवन का रंग है, तू ही मेरी खुशबू है। तू जीवन का रंग है, तू ही मेरी खुशबू है। तू जीवन संगीत है, तू ही मेरी प्रीत है। तू जीवन संगीत है, तू मेरी प्रीत है। वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह। वाह कृष्ण वाह वाह। तू जीवन का ज्ञान है, तू ही मेरा ध्यान है। तू जीवन का ज्ञान है, तू ही मेरा ध्यान है। तू जीवन का ज्ञान है, तू ही मेरा ध्यान है। तू जीवन का ज्ञान है, तू ही मेरा ध्यान है। तू जीवन का कर्म है, तू ही मेरा धर्म है। तू जीवन का कर्म है, तू ही मेरा धर्म है। वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह। वाह कृष्ण वाह वाह। तू ही सच्चित आनंद है, तू ही परम सुख शांति है। तू ही सच्चित आनंद है, तू ही परम सुख शांति है। तू ही सच्चित आनंद है, तू ही परम सुख शांति है। तू ही सच्चित आनंद है, तू ही परम सुख शांति है। तू जीवन की रौनक है, तुझको जीवन अर्पण है। तू जीवन की रौनक है, तुझको जीवन अर्पण है। अरे तू जीवन की रौनक है, तुझको जीवन अर्पण है। तू जीवन की रौनक है, तुझको जीवन अर्पण है। वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह। वाह कृष्ण वाह वाह। तू ही मेरी धड़कन है, तू ही मेरी सरगम है। तू ही मेरी धड़कन है, तू ही मेरी सरगम है। तू ही मेरी धड़कन है, तू ही मेरी सरगम है। तू ही मेरी धड़कन है, तू ही मेरी सरगम है। वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह। वाह कृष्ण वाह वाह। तू जीवन की रौनक है, तुझको जीवन अर्पण है। तू जीवन की रौनक है, तुझको जीवन अर्पण है। वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह, वाह कृष्ण वाह वाह। वाह कृष्ण वाह वाह। વાહ આપણી રોજિંદી સરગમને સુખ દુઃખના આરોહ અવરોહ પછી
ગમતા સંગીતમાં ઢાળવાનું નામ જિંદગી. રણછોડરાય જે આજે નગરચર્યાએ છે એ સૌના જીવનમાં આવી જ સુરીલી સરગમ રેલાવતા રહે એવી સૌને રથયાત્રાની શુભેચ્છાઓ. નમસ્કાર.